कले जाने माया मारा बालमा गुरुजी बदल मान मानिया दे यमने पारियो रे वाला प्यालो भारी प्रेम पारियो रे आव्यो छी अमे कोयोड़ कार मारा बालमा आव्यो छी अमे कोयोड़ कार मारा बालमा गुरुजी बदल मान मारिया दे वाला त्रिकुटिना ताळा येने खोलिया रे वाला त्रिकुटिना ताळा येने खोलिया रे वाला भयो से स्वयं प्रकाश मारा बालमा भयो से स्वयं 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 त्रिकुटीना ताड़ा जेने खोलिया रे वाला इंगला पिंगला ने सूक्ष्मणा गंगा यमुना ने सरस्वती आ ત્રણેય નદીઓ આપણી અંદર છે પણ એવા સદગુરુ સંતો મળી જાય ને તો આ ગંગા યમુના સરસ્વતી ત્રિવેણીના સંગમ પ્રયાગરાજના અને ઇલાહાબાદમાં ખરેખર આપણને દર્શન કરાવે છે પણ એવા સદગુરુ મળી જાય ખોજી તો ખરેખર એ ઇલા પિંગલા અને સૂક્ષ્મણાનું દર્શન કરાવે છે डाबी चले तो पिंगला कही जमनी चले तो पिंगला डाबी चले तो पिंगला कही जमनी चले तो पिंगला डाबी जमनी दोनों चले तो डाबी जमनी दोनों चले तो डाबी चले तो इंगला कहिए डाबी એટલે ચંદ્રસ્વર જેને કહેવાય डाबी ચંદ્રસ્વર કહેવાય જમણો સૂર્યસ્વર કહેવાય સૂર્ય અને ચંદ્ર ગંગા જમના અને વચ્ચે ત્રિવેણી સરસ્વતીની છે તમે પ્રયાગરાજ ની અંદર ગયા હશો ગયા વર્ષે ગયો
એક દિવસે તમારે 15 કરોડ 14 કરોડ એવા માણસો ભેગા થતા હતા આ ત્રિવેણી સંગમની અંદર. પણ તમને આવા કોક સદગુરુ મહરમે મળી જાય ને તો એ ગંગા યમુના સરસ્વતીનું જ્ઞાન તમને અહીંયા જ કરાવી દે સાહેબ. એ પ્રયાગરાજની અંદર તો ત્રિવેણી સંગમ છે પણ તમારા દેહની અંદર ખરેખર બતાવી દે ભગવાનનું ઘર ગંગા યમુના સરસ્વતી અને એની અંદર સ્નાન કરાવી દે સાહેબ. કબીર મન તો નિર્મલ ભયા જૈસે ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. જો મન તમારું નિર્મલ બની જાય ને ડાબી ચલે તો હિંગલા કહીએ જમણી ચલે તો પિંગલા. અને બંને જો ખરેખર જો આ ડાબી ચાલે ને તો ખરેખર સ્વર બદલાય. તમે જોજો કોઈક વાર ચંદ્ર સ્વર ચાલતો હોય તો ચંદ્ર સ્વર ની અંદર શું કામ કરવું, સૂર્ય સ્વર ની અંદર કયું કામ કરવું. અને જો ખરેખર આપણે અહીંથી જવું હોય તો કયા સ્વરમાં કયો ડગલો ભરીને આપણે જઈએ ત્યારે ખરેખર આપણને નુકસાન ન થાય. આવા બધા ખરેખર સ્વર ભેદના નિયમો છે. જાણવું હોય તો ખરેખર આવા સંતોનું સમાગમ કરવું. ડાબી ચલે તો હિંગલા કહીએ જમણી ચલે તો પિંગલા. અને બંને નસકોરામાંથી જો હાથે પવન ચાલતો હોય ને તો ગંગા યમુના અને સરસ્વતી સૂક્ષ્મણા એને સૂક્ષ્મણા કહેવાય. બંને હાથે ચાલે. તમે પ્રયાગરાજની અંદર જોજો ત્યાં તમને ગંગા અને જમનાનું બંનેનું તો ખરેખર આ બંને નદીઓ દેખાય પણ સરસ્વતી દેખાતી નથી. એ સૂક્ષ્મણા છે. સૂક્ષ્મણા એટલે બહુ સૂક્ષ્મ છે. એને અનુભવથી પારખવામાં આવે. બંને સ્વર જો હાથે ચાલે જેને ખરેખર સૂક્ષ્મણા કહેવામાં આવે. અને સૂક્ષ્મણાની અંદર કોઈ કામ કરવા જઈએ ને તો આપણને જે વાગી જાય ને એની અંદર ફક્ત પરમાત્માનું ધ્યાન કરાય છે. સૂક્ષ્મણાની અંદર ડાબી ચલે તો ઈંગલા કહીએ જમણી ચલે તો પિંગલા. ડાબી જમણી તો ચલે તો ચલે તો આ સુષ્મણા હમણાં લઈએ ભાઈ સુષ્મણા હમણાં લઈએ से मत कर रमणा कबीर सुनो भाई साधु संत चरण में नमना. कबीर सुनो भाई साधु संत चरण में नमना. संत चरण में संत चरण में संत चरण में સાહેબ કહે છે ત્યારે સબરી માને ભગવાન રામ મળ્યા ને તો નવદા ભક્તિ અર્પણ કરી. પણ નવદા ભક્તિનું પ્રથમ